જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઓછો વરસાદ તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે આપણે સવારના 11:30 અને ફાઇનલી અત્યારે જો નહીં ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરનું બધું કામ પણ થઈ ગયું છે। અને અત્યારે તો અમે જો જાવી છીએ એક સરપ્રાઈઝ છે કાલે, એટલે કાલે એક સરસ મજાનું શું કહેવાય પૂજા દીદી શું કહેવાય કાલે એક સરસ મજાનું સરપ્રાઈઝ છે। તો એના સેલિબ્રેશન માટે આપણે છે ને કંઈક વસ્તુ લેવા જઈએ, એટલે કે ફટાકડા ને એવું બધું લેવા જઈએ। કાલે આપણે સેલિબ્રેશન કરવાનું છે, તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હાલો ભાઈ, અમે જઈએ રસ્તો જો ખરાબ થઈ ગયો હે ખોદી આ નવો રસ્તો બનાવી નાખ્યું હે। અરે કેટલી બધી દોડું બે વરસી हेलो गाइस, અમે ફટાકડા લઈ લીધા છે। હવે અમે જઈએ છીએ ઘરે। એટલે ફૂટશે છે ને? હા ફૂટશે તમ તારે। હાલો ગાઈસ, ફટાકડા લઈ લીધા છે અને અમે હવે જઈએ છીએ ઘરે। શું સરપ્રાઈઝ આપણે કાલના વ્લોગમાં ખબર પડી ગઈ, ઈ તો હવે કાલના વ્લોગમાં જ ખબર પડે ને કે શું સરપ્રાઈઝ છે। અત્યારે તો ખાલી સેલિબ્રેશનની તૈયારી કરવાની। હા, અત્યારે તો ખાલી તૈયારી ચાલે, કાલે ખબર પડશે કે શું સરપ્રાઈઝ છે। તો તમે બધા કાલનો વ્લોગ જોવાનું ભૂલતા જ નહીં। હાલો હવે વિડીયો બંધ કરી દો, અહીંયા બહુ એને ધૂળ ઉડે। ડ્રીમ કમ્પ્લીટ થવાનું છે ફાઇનલ। યસ ફાઇનલ। કેટલી ધૂળ ઉડે। પૂજા દીદી પડ્યા તો કેવું લાગ્યું, કેવું મહેસૂસ થાય છે? ખાલી પડી ને એમાં કે હાથ પગે દુખવા માંડ્યા, બોલો। અને મમ્મી જોવા, મમ્મી શું કરો? હે જય શ્રી કૃષ્ણ મન વ્રતે। ફાઇનલી તો આજે મમ્મી આખો દિવસ કાંઈ નહીં બોલે, મમ્મીને બોલવા માંડ્યા, મન વ્રત તૂટી ગયું, બોલો। તો મમ્મી હે ને મીનો ને એવું બધું સીસીમાં કાઢે ને એવું બધું કરે। અને પૂજા દીદી ડાયમંડ લગાવતા નથી, મીનો પૂરે ને મારે ડાયમંડ લગાવવાના છે। અને પૂરી ડાયમંડ જારી લઈ આવી તો ફ્રીજમાં જ જતો એક જારી દે ને ગહને પાણી ભર દે। હે અત્યારે રસ ન પીવાય। ફાઇનલી ગાઈસ, તો અમે છે ને રસ લઈ લીધો છે। એ ગઈ મીરા, એ ગઈ આને તો પીવાનું ચાલુ કરી દીધું। અમારે બધાને પીવાના, તારે એકને નથી પીવાનું। કેવો રસ મીરા? કેવો રસ? હાલો ગાઈસ, ફાઇનલી વાગી ગયા છે 8:30 અને 9 જેવું થવા આવ્યું છે। અને અત્યારે છેક જો ગુવારનું શાક બનાવી છીએ અને આપણે કાલના સરપ્રાઈઝની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે। બધું લેવાઈ ગયું છે, બધું આવી પણ ગયું છે। હવે શું છે ને આપણે કાલના બ્લોગમાં જાણવા મળી જશે, તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અને અત્યારે તો જો આપણે શાક બનાવી ખારું થઈ જશે તો
ઘડીક વાર ગુવારને તેલમાં સડવા દે. હાલો ગાઈઝ, વાગી ગયા છે રાતના 10 અને આપણે પૂજા દીદી છે ને પાણીપુરી બનાવે છે. તો પૂજા દીદી જો મસાલો ભરે ને આવડી અહીંયા બખ્ખા કરે અને બગુડીમાં ચોપરમાં ને બધું ક્રશ કરે ડુંગળી. અને મીરા અમારે એને ખાવા માંડી અને ફોન જોવે. કા મીરા? હાલો તો હવે ફટાફટ આપણે એને પાણીપુરી ખાઈ લઈએ.